वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। राधा कृष्ण देव की जय। सियावर रामचंद्र भगवान की जय। विघ्न विनायक देव की जय। सिद्धेश्वर महादेव की जय। कष्टभंजन देव की जय। वड़ताल धाम की जय। सत्य सनातन धर्म की जय। સર્વોચ્ચ તીર્થક્ષેત્ર શ્રી વડતાલ ધામ શિકાગો ખાતે વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર એટલે આપણું પેલેટાઇન મંદિર. એમાં સૌ હરિભક્તોના સંકલ્પ પૂર્ણ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ઇત્યાદિક દેવોના ચરણોમાં આપણે સૌથી પહેલાં વંદન કરીશું. આપણા મંદિરમાં વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ સત્સંગનું ખૂબ સારી રીતે પોષણ કરતા એવા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ઉપસ્થિત ભગવાનના સૌ લાડીલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. આરો જય સ્વામિનારાયણ. કહા પે બિઝી હો? કેમ છો બધા? તબિયત પાણી સારા છે? કેમ ઓછા થઈ ગયા? ઠંડી લાગી? પણ અહીંયા તો ગરમી છે. બહાર નીકળો તો ઠંડી લાગે. અમેરિકામાં કેટલી સારી ફેસિલિટી છે. ઘરમાંથી બહાર નીકળો એટલી જ ઠંડી, બાકી કારમાં બેસો એટલે પાછું ગરમ થાય. કારમાંથી નીકળીને મંદિરમાં આવો પાછું ગરમ થાય. ચાલો, આપણો વડતાલ ધામનો બહુ સારો સત્સંગ. ભગવાન સ્વામિનારાયણ જ્યારથી પ્રગટ થયા ત્યારથી આજ દિવસ સુધી આ સંપ્રદાયને અનેક દિવ્ય પરંપરાઓ જે મહારાજે આપી છે, એ પરંપરાઓનું અનુસરણ આપણે બધા કરતા કરતા આજે વિશ્વમાં દરેક ભક્ત એ સુખની અનુભૂતિ કરે છે. પણ જે
ભગવાને આપેલા સિદ્ધાંતોને અનુસરે એ પ્રમાણેનું જો એનું જીવન હોય તો એ ભક્તોને સુખની અનુભૂતિ થાય. કીર્તનોમાં શબ્દે શબ્દે, વચનામૃતોમાં શબ્દે શબ્દે, ગ્રંથોમાં શબ્દે શબ્દે આ વાતનો ઉલ્લેખ થયેલો છે. આપણે એક પદ ગાઈએ તો એની અંદરના શબ્દો આવે છે, સહજાનંદ હરી પ્રગટ થયા, સહજાનંદ હરી. વ્યાસ મુનિએ જે પૂર્વે કહીતી, 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 તે વાત સાચી કરી પ્રગટ થયા, તે વાત સાચી કરી પ્રગટ થયા, સહજાનંદ હરી. સહજાનંદ હરી પ્રગટ થયા, સહજાનંદ હરી. વ્યાસ મુનિએ જે પૂર્વે કહીતી તે વાત સાચી કરી. ભગવાન સ્વામિનારાયણ એમને પ્રગટ થઈને અવતાર કાર્ય સિદ્ધ કરીને જે સિદ્ધાંત આપેલો છે ને એવો દુનિયામાં ક્યાંય પણ જોવા નહીં મળે. આજે આપણે સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. વડતાલ ધામ આપણા રોમ રોમમાં છે. વડતાલ ધામની નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા આપણા હૃદય સાથે જોડાયેલી છે. જો તમે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને ધામમાં ગયા ત્યાં સુધીનો જો મહારાજનું જીવન જોશો તો જરૂર એક વાત જણાશે કે બાલ્યાવસ્થામાં મહારાજે કયા કયા ગ્રંથોનો અભ્યાસ કર્યો? 4 વેદ, પુરાણ, મહાભારત, અષ્ટ સત્શાસ્ત્ર એ પછીની વાત છે. આટલા ગ્રંથોનો મહારાજે અભ્યાસ કર્યો, પણ એ પણ કેટલા ટૂંકા સમયમાં. જ્યારે મહારાજ વન વિચરણ કરવા નીકળ્યા ત્યારે કેટલી વસ્તુઓ મહારાજે સાથે લીધી હતી? એની સંખ્યા કેટલી હતી? 32 વસ્તુ સાથે લીધી હતી. હવે આ બધું આપણે ભગવાનના ભક્તો થયા એટલે યાદ રાખવાનું. મહારાજના શરીર ઉપર કેટલા તિલ હતા? કેટલા હતા? થોડુંક જોરથી બોલો ને. 64 હતા કે 65 હતા? સ્નેહલભાઈ 64. બીજું કોઈને કંઈ ઓછું વધઘટ કરવી છે? 64 હતા. મહારાજે 32 વસ્તુ પોતાની સાથે રાખી હતી વન વિચરણ દરમિયાન. એમાં પોતાની સાથે એક ગુટકો રાખેલો. ગુટકો એટલે શું? સત્શાસ્ત્રનો ગુટકો. હવે જો મહારાષ્ટ્રમાં શબ્દ વાપરીએ ને તો આમાંથી કદાચ ધરમભાઈને ખબર પડશે કે ગુટકો એટલે શું. માવો. એ સાચી વાત. કેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષામાં માવાને ગુટકો કહેવાય છે. પણ આજે મહારાજે ગુટકો પોતાની સાથે રાખેલો એ સત્શાસ્ત્રનો ગુટકો પોતાની સાથે રાખેલો. એટલે એક લેસન હોય પણ લેસનનો પ્રિન્સિપલ એ એક વર્ડમાં કાં તો એક લાઈનમાં આવે. એમ 4 વેદ અને 18 પુરાણ એના પ્રિન્સિપલ્સ ખૂબ ટૂંકા શબ્દોમાં જેની અંદર લખેલા હોય એને ગુટકો કહેવાય. મને ખ્યાલ છે ત્યાં સુધી વડતાલની વેબસાઇટમાં વચનામૃતનું શોર્ટ આઉટ દેખાય છે. આ યોગેશભાઈએ કરેલું છે.
તો એને સાર કહેવાય. એને અલગ અલગ વિષયોમાં જુદી જુદી જે મહારાજના સેન્ટેન્સ છે એ જુદા જુદા ટોપિક સાથે એની અંદર મૂકેલા છે. એક ગુટકા સ્વરૂપ કહેવાય, એ વિસ્તૃત સ્વરૂપ છે. આ મહારાજે ટૂંકું સ્વરૂપ પોતાની સાથે રાખેલું. એના સિવાય તમે જોશો તો મહારાજે સૌથી વધારે યાત્રાઓ કઈ જગ્યાની કરી છે? 11 વર્ષ મહારાજ છપૈયાને અયોધ્યામાં રહ્યા. 11 વર્ષ પછી તો 7 વર્ષ સુધી મહારાજે તીર્થયાત્રા કરી. એમાં સૌથી વધારે સમય તીર્થયાત્રાનો મહારાજે કોઈ જગ્યાએ ગાળેલો હોય તો હિમાલયમાં ગાળેલો છે. તો હિમાલયમાં એવું શું છે કે મહારાજ હિમાલયમાં વધારે રોકાયા? અને એ પણ એવી યાત્રા કરી મહારાજે કે આજે દુનિયાનો કોઈ પણ માણસ જેવી નીલકંઠ વર્ણીએ યાત્રા કરી એવી ના કરી શકે. તમે બધા જ વિચાર કરો કે યાત્રાએ જવાનું હોય તો તમે કેટલી તૈયારી કરીને જાઓ? બેગો સાથે લેવાની, ઠંડીના વસ્ત્રો સાથે લેવાના, પાછા મેચિંગ લેવાના, બૂટ લેવાના, ચપ્પલો લેવાની, કેટલું બધું લેવાનું. નીલકંઠ વર્ણીએ શું લીધું હતું? જેકેટ લીધું હતું? હતું જેકેટ નીલકંઠ વર્ણી પાસે? કશું જ નહોતું. હવે જેકેટ શું, ખુલ્લા શરીરે ગયા હતા. પણ હિમાલય એનું સેવન જે વર્ણિરાજે કર્યું ને, અને એના પછી આ દિવ્ય સંપ્રદાયની મહારાજે સ્થાપના કરેલી છે. આપણે આ જ વિશેષ મહાકુંભ વિશે સાંભળવાનું છે. કોણ કોણ મહાકુંભમાં ગયા હતા? હાથ ઊંચો કરો તો. એક તો હું પણ ગયો હતો, એટલે હું પણ કરી દઉં. પાછા તમે કહેશો કે ધરમભાઈ તમે ગયા હતા ને? અચ્છા, બસ ખાલી 2 જ હતા. પણ અત્યારે જે મહાકુંભ ભારતમાં પૂર્ણ થયો, લગભગ 40 થી 45 દિવસ સુધી આ મહાકુંભ ચાલ્યો. પણ એવું કહી શકાય કે આવો કુંભ પહેલા ક્યારે થયો નથી, એવો કુંભ અત્યારે આ વખતે ત્યાં સંપન્ન થયો. ગંગાજી, યમુનાજી અને સરસ્વતી, આ 3 નદીનો સંગમ થાય એવો મહાકુંભ. તમે કદાચ મીડિયામાં એવું રીડ કર્યું હશે કે 144 વર્ષ પછી આવો મહાકુંભ આવ્યો. બરાબર છે? એવું વાંચ્યું ને? પણ 144 વર્ષ પછી તો એ ઠીક છે, પણ 500 વર્ષ પછી આવો કુંભ આવેલો છે. કેવી રીતે? 500 વર્ષ પછી આવો કુંભ થતો હોય એનો અર્થ એ થાય કે 500 વર્ષ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યામાં આવ્યા. અયોધ્યાથી કેટલું થાય? ધરમભાઈ ગયા હતા. અયોધ્યાથી લગભગ 150 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ એ પ્રયાગરાજ તીર્થક્ષેત્રનું છે. એવું શું છે પ્રયાગરાજમાં કે ત્યાં મહાકુંભ થાય છે? અને મહાકુંભ એટલે શું? તમને ખ્યાલ છે મહાકુંભ એટલે શું? એના માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે જો અમને ભાગવત ભગવાન વેદ વ્યાસજીના વચનને આધારે કહેશો તો જ અમને વિશ્વાસ આવશે. બરાબર છે? હવે ભગવાન વેદ વ્યાસજી એમને લખેલા ગ્રંથો કયા કયા છે? 4 વેદ, એ વેદોના વિભાગ કર્યા. 18 પુરાણ, પછી મહાભારત. જો આપણા ભગવાન કહેતા હોય વેદ વ્યાસજીના વચનને અનુસારે તો આપણે કેટલો વિશ્વાસ રાખવો પડે? એ પુરાણોમાં આ વાત મહાકુંભની લખેલી છે. એક વખતે દેવતાઓ અને અસુર એમની વચ્ચે મોટું યુદ્ધ થયું. દેવતા અને અસુર એમાં ભેદ શું? દેવતા એટલે સારા કપડાં પહેરેલા હોય એવું, અને અસુરોને શિંગડા હોય એવું? એવું નથી.
અસુરોને શિંગડા હોય એ તો ખાલી બતાવવાની વાત છે પિક્ચરમાં, બટ અસુરો પણ આપણા જેવા જ હોય, જેની વૈચારિક બુદ્ધિ એ થોડી જુદા ટાઈપની હોય, કોઈને પીડા આપવાની હોય, કોઈને હેરાન કરવાની હોય, એ અસુરની કેટેગરીમાં આવે. મહારાજે તો વચનામૃતમાં આસુરી બુદ્ધિવાળો કોને કહેવાય તો ઘણી વખત લખેલું છે. તો દેવતાઓ અને અસુર આ બંનેની વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. એમાં દેવતાઓ બધા પરાજિત થયા. એ દેવતાઓની સંપત્તિ હતી એ દુર્વાસા મુનિના શાપથી સમુદ્રમાં ચાલી ગઈ. હવે દેવતાઓ બધા બેઘર થયા. દેવતાઓ બધા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા કે હે ભગવાન, અમારી સંપત્તિ અમને પાછી જોઈએ છે, એટલે બધી તમે પાછી અમને પ્રાપ્ત કરાવી દો. ભગવાન કહે છે તમારે એના માટે મહેનત કરવી પડશે. હવે ટોટલી જે સંપત્તિ છે ને એ બધી ધરતીમાં રહે છે. સોનું ક્યાંથી નીકળે છે કે ઉપરથી આવે છે? ડાયમંડ ક્યાંથી આવે છે? પેટ્રોલ ડીઝલ ક્યાંથી આવે છે? ધરતીમાંથી આવે છે. તમે જે વસ્તુ જોશો ને એ બધી ધરતીમાંથી પ્રાપ્ત થાય છે, કારણ કે ધરતીના પેટાળમાં આજે પણ એટલું છુપાયેલું છે કે હજી માણસ એને શોધી શક્યો નથી. જેટલું શોધાય છે એટલું બહાર નીકળે છે. નવી નવી વસ્તુઓ પણ આવતી જાય છે. તમે ઇન્ડિયામાં કદાચ ઘણી વખત એવું સાંભળ્યું હશે, ફલાણો વ્યક્તિ ઘર ખોદતો હતો અને અંદરથી મોટો સોનાના સિક્કાનો ચરુ નીકળ્યો. એ તો ભાગ્યશાળી થઈ જાય આવા સમયમાં સોનું મળે આટલું. તો ધરતીના પેટાળમાં સમુદ્રમાં બધું છુપાઈ ગયું. ભગવાન વિષ્ણુ કહે છે તમારે બધાએ સમુદ્ર મંથન કરવું પડશે. સમુદ્ર મંથન એટલે હવે તમે બધા છાશ કરો, એમાં ગ્રાઇન્ડર મૂકો છો અત્યારે ઇલેક્ટ્રિક, પણ લગભગ આમાં એવા બધા બેઠા છે, મને એવું લાગે કે બધાએ દોરીથી વલોણું કર્યું હશે. કર્યું છે કોઈએ? પેલું હાથથી ફેરવવાનું આવે વલોણું. હવે એ તો નાનું પાત્ર હોય તો એની અંદર વલોણું થઈ શકે, પણ આ તો સમુદ્રમાં કરવાનું છે. ભગવાન કહે છે તમારે સમુદ્રમાં મંથન કરવું પડશે તો તમને વિજય પ્રાપ્ત થશે, અમૃત પ્રાપ્ત થશે. અમૃતના માધ્યમથી તમે વિજય પ્રાપ્ત કરી શકશો. મંથન કરવા માટે પાછું રવૈયું કેવડું મોટું જોઈએ? સમુદ્ર હતો આ તો મોટો રવૈયો જોઈએ. એટલે ભગવાનને કહે છે દેવતાઓ કે રવૈયો લાવો ક્યાંથી ને આટલો મોટો રવૈયો કેવો? ભગવાન કહે છે મંદરાચલ પર્વત છે એને ઉપાડો અને સીધો પાણીમાં મૂકો. હવે મંદરાચલ પર્વતને ઉપાડવા માટે દેવતાઓ ગયા બધા, પણ એને ઉપાડી ના શક્યા. એ કેવો હતો? પર્વત મોટો. બધા દેવતાઓ દબાવવા લાગ્યા. એટલે ભગવાને પાછો એને એક પોતાના આંગળી ઉપર ઉપાડ્યો અને સીધો મૂકો દરિયામાં. પાછું દોરડું એટલું મોટું જોઈએ. દોરડા માટે ભગવાન કહે છે તમે વાસુકી નાગ પાસે જાઓ અને એનું દોરડું બનાવો તો તમારું કામ થાય. દેવતાઓ અને અસુરો વાસુકી નાગ પાસે આવ્યા અને કહ્યું કે અમારું કાર્ય સિદ્ધ કરવા માટે તારે અમને મદદ કરવાની છે. વાસુકી નાગ કહે છે તમારું બધાનું કામ તો થશે, પણ મારા હાડકાં ભાંગી જશે એનું શું? તો મારો ફાયદો શું? દેવતાઓ કહે છે તને પણ અમે થોડું અમૃત આપીશું. વાસુકી નાગ પણ તૈયાર થયો. હવે તમે બધાએ વલોણું કર્યું, નીચે કંઈક મૂકવું પડે. નીચે મૂકો તો વલોણું થાય, બાકી થાય નહીં. એટલે જેવું શરૂઆત કરી એ પર્વત નીચે ડૂબવા લાગ્યો. એટલે પાછા દેવતાઓ ભગવાનને કહે કે હવે તમે આ પર્વત નીચે ડૂબે છે એને પાછો બચાવો. એટલે ભગવાને એક કચ્છપ સ્વરૂપ ધારણ કર્યું, જેને કુર્મનારાયણ કહેવાય છે. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે કુર્મનારાયણની પણ સ્થાપના કરેલી છે. કઈ બાજુ છે કુર્મનારાયણ ભગવાન? પાછળ બહેનોના વિભાગમાં તમે દર્શન કરો ને તો એ બાજુ કુર્મનારાયણ ભગવાનની મહારાજે સ્થાપના કરેલી છે. હવે વડતાલ જાઓ ને તો ચારે બાજુ દર્શન કરવાના, કયા કયા દેવતાઓ છે. પછી કુર્મનારાયણ ભગવાન
એમને પર્વતને પોતાની પીઠ ઉપર ઝીલ્યો અને પાછું મંથન શરૂ થયું. એમાં સૌથી પહેલાં વિષ નીકળ્યું. હવે વિષ કોણ પાન કરે? પોઈઝન પીવાની વાત હતી. હા કે અમે નહીં પીએ, પેલા કે અમે નહીં પીએ. છેલ્લે મહાદેવજી પાસે બધા ગયા. મહાદેવજી તો પોતે વિષપાન કરી ગયા. એટલે દેવો કે દેવ મહાદેવ પોતે થયા. હમણાં મહાશિવરાત્રિ ગઈ તો મહાશિવરાત્રિનું પર્વ પૂરા વિશ્વમાં ખૂબ અનેરા આનંદથી ઉજવાય છે. વિષપાન તો મહાદેવજીએ કર્યું. પછી વિષના કેટલાક છાંટા જે વખતે મહાદેવજીએ પીધા અને ધરતી ઉપર પડ્યા, એ વિષમાંથી જ કેટલીક વનસ્પતિઓ થઈ, કેટલાક વિષના છાંટાઓ સર્પો ઉપર પડ્યા. આજે જેટલા વિષારી પ્રાણી દેખાય છે એના પર પડ્યા, એ બધા એ મહાદેવજીના વિષમાંથી થયેલા છે. છેલ્લે અમૃત નીકળ્યું. હવે અમૃત લેવા માટે બધાની જ ઈચ્છા હતી, દેવતાઓ પણ અને અસુરો પણ. અસુરો તો અમૃતનો ઘડો લઈને ભાગવા લાગ્યા. દેવતાઓ કે જેના માટે મહેનત કરી એ જ આ લોકો લઈ જાય છે, હવે અમારે શું કરવાનું? એટલે છેલ્લે ભગવાને એક મોહિની સ્વરૂપ ધારણ કર્યું, એક સ્ત્રીનો વેશ પરિધાન કર્યો અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું અને અસુરોને કંઈ પણ આપ્યું નહીં. એ વખતે જ્યારે અસુરો એ અમૃતનો કુંભ લઈને ભાગતા હતા, ત્યારે એના કેટલાક છાંટાઓ એ ધરતી ઉપર પડ્યા. હવે એ કેટલી જગ્યાએ પડ્યા? 4 જગ્યાએ પડ્યા. આપણી બુદ્ધિનું લેવલ કેટલું? એ આપણા પૂરતું. તો જ્યારે આકાશમાં બીજા લોકમાં દેવતાઓ આ બધું ફરતા હોય લઈને અને ત્યારે ધરતી ઉપર પડે, તો એના માટે દ્રષ્ટિ પણ એવડી જોઈએ. આપણી દ્રષ્ટિ સીમિત છે, જ્યારે ઋષિ મુનિઓની દ્રષ્ટિ એ બહુ વિશાળ હતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આપણા સંપ્રદાયમાં તમે જુઓ, અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ ઐશ્વર્ય સમ્રાટ એવા સ્વામી, જે ગ્રહણની દિશા બદલી શકે છે. કદાચ તમે અહીંયા પૃથ્વી ગોઠવો, અહીંયા બીજા ગ્રહો ગોઠવો અને કોઈને કહેવામાં આવે કે જાઓ ભાઈ ઊંચા ચડો ને ગ્રહો બદલો, તો તમે બદલી શકો, કેમ કે આપણી બુદ્ધિ અહીંયા સુધી જ છે. પણ સ્વામી એ તો ચારે બાજુ બધા ગ્રહોની દિશાઓ બદલી દેતા, આખી ગ્રહણની દિશા બદલી નાખી. એવા મહાન સમર્થ યોગી ઋષિ મુનિ હોય ને, એ ગ્રહોની દિશાઓ પણ બદલી શકે છે અને એ વિસ્તૃત દર્શન પણ કરી શકે છે. આજે આપણે મહાપૂજા કરીએ છીએ તો મહાપૂજા એ કોઈ સામાન્ય નથી. આપણને લાગે કે આટલા કલાક કેમ બેસી રહેવું, મારા પગનું શું થશે? આપણા પગનું શરીરનું જે થાય એ, પણ આ મહાપૂજા કરવાનું લાવો મળતો હોય ને ત્યારે ચોક્કસ કરી લેવી. કારણ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ પૂરા બ્રહ્માંડને જોતા, જે જગ્યાએ જે સંત હરિભક્ત એનું સ્થાન છે ને, એ સ્થાન સ્વામીએ એક નાના યંત્રમાં આપેલું છે. તમે કોઈ મોટી જમીનમાં કોઈ મોટો પ્લાન કરો તો એને એક જગ્યાએથી જોવો અઘરો છે, પણ એને એક કાગળ ઉપર તમે ડ્રો કરો, જોવો કેટલો સહેલો લાગે કે ચલો આ જગ્યાએ બાથરૂમ આવશે, આ જગ્યાએ લિવિંગ રૂમ આવશે, આ જગ્યાએ બેડરૂમ આવશે. તો યોગી મુનિઓની દ્રષ્ટિ આટલી વિશાળ હતી. જ્યારે અસુરો અમૃતનો કુંભ લઈને જતા, ત્યારે એના 4 જગ્યાએ છાંટા પડ્યા. એ કઈ કઈ જગ્યાએ પડ્યા? એક તો પ્રયાગરાજમાં. પ્રયાગરાજમાં કઈ જગ્યાએ? જે જગ્યાએ ગંગા, યમુના અને સરસ્વતી આ 3 નદીઓનું જળ ભેગું થાય એને સંગમ કહેવાય, પ્રયાગ કહેવાય. એ જગ્યાએ. બીજા હરિદ્વારમાં. ત્રીજું ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટ ઉપર, ત્યાં રામઘાટ છે એક, એ જગ્યાએ એના છાંટા પડ્યા. અને ચોથો કુંભ કઈ જગ્યાએ થાય? નાસિકમાં થાય. નાસિકમાં પણ આ છાંટા પડેલા છે. એટલે જે જગ્યાએ અમૃતના બિંદુ પડ્યા એ જગ્યાએ આજે ભારતમાં મહાકુંભ થાય છે. એમાં પણ વિશેષ આ જે કુંભ હતો પ્રયાગરાજનો,
એના માટે એવું કહેવાયું કે આ ઘણા 144 વર્ષ પછી આવેલો કુંભ છે. રાશિ અને નક્ષત્ર, એની ગતિ અને એની દિશાઓ એના આધારે નક્કી થાય. કોઈનું નામ રાખેલું હોય કે મગન કે છગન કે જે એઝ ઇટ ઇઝ જે રાખેલું હોય એ નામ, એ શેના આધારે રખાય છે? એ ગ્રહ, રાશિ, નક્ષત્ર એના આધારે રખાય છે કે ફલાણા વ્યક્તિનો જન્મ અત્યારે થયો તો એનો જન્મ કયા રાશિમાં, કયા સમયે, કયા યોગમાં, કયા કરણમાં, કયા કૌલમાં થયો, એના આધારે એનું નામ નક્કી થાય. તો એવી રાશિ અને નક્ષત્રોની ગતિ જેવી 144 વર્ષ પહેલા હતી એવી જ અત્યારે હતી. 144 વર્ષ પહેલા આમાંથી કોઈ હતું? કોઈ હતું કે નહીં? લગભગ કોઈ નહીં હોય. અને આવનારો જે આ યોગ છે ને એ 189 યર પછી આવવાનો છે. કોઈ રહેવાના છો? કોઈને રહેવું હોય તો કહેજો. નહીં રહી શકાય. તો એવો જે યોગ છે એ આટલા વર્ષ પછી આવ્યો. તો એ કયો યોગ હતો? એક તો જુપિટર એ મેષ રાશિમાં પ્રવેશ કરે છે એટલે એનો યોગ મેષ રાશિ સાથે થાય. અને બીજું, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે. તો આ બે યોગ એક સાથે બહુ ઓછા આવતા હોય. આવા યોગમાં જ્યારે ત્યાંના પ્રયાગરાજના દિવ્ય જળમાં સ્નાન કરવામાં આવે એવો મહાકુંભ આ 144 વર્ષ પછી હતો અને એટલે દિવ્ય કુંભ હતો. અત્યારે તો લગભગ પૂરો થઈ ગયો છે. 26 તારીખે એનું છેલ્લું સ્નાન હતું. કેટલા લોકોએ આમાં સ્નાન કર્યું છે ખબર છે? 66 કરોડ. હવે આ બધાને તો નહીં સમજાય. 66 કરોડ એટલે કેટલા થાય? 660 મિલિયન્સ ઓફ પીપલ. કેટલા? 660 મિલિયન્સ લોકોએ ત્યાં સ્નાન કર્યું. આ જુઓ, હવે આમાં છે ને એટલા બધા લોકો આવ્યા. કોઈ ફેસિલિટીની વ્યવસ્થા એટલી બધી સારી હતી પણ કોઈને કોઈ અપેક્ષા નહોતી. હવે આપણે અમેરિકામાં રહેતા હોય તો 1 કિલોમીટરે આપણે વોક કરવા માટે તૈયાર નથી, લીધી ગાડીને ચાલ્યા. પણ આ લોકો કેટલું ચાલતા હતા? કિલોમીટરો સુધી ચાલ્યા છે. 12, 15, 20 કિલોમીટર સુધી ચાલ્યા. હવે કેવી રીતે ચાલ્યા? માથે મોટી બેગ મૂકી હોય, પાછા છોકરા સાથે હોય, એ બધાને લઈને ચાલવાનું આ બહુ સહેલું નથી. અને જે જગ્યાએ સૂવાનું મળે એ જગ્યાએ સૂઈ જવાનું. હવે અમેરિકાવાળા હોય તો મને સ્પેશિયલ VIP રૂમ જોઈએ, સારામાં સારું ગાદલું જોઈએ, સારામાં સારું ગરમા ગરમ જમવાનું જોઈએ. અમે મહાકુંભમાં આવેલા છીએ પણ કોઈએ કોઈ ફેસિલિટીની અપેક્ષાઓ રાખેલી નથી. જેવા આયા, જે જગ્યાએ જમવાનું મળ્યું એ જગ્યાએ જમી લીધું. જ્યારે અમે ગયા ત્યારે મેં મારી આંખે જોયું કે અમેરિકન પીપલ જે અહીંના બોન હોય એવા લોકો પણ ત્યાં લારી ઉપર ખાતા હતા, અન્ન ક્ષેત્રમાં ખાતા હતા અને હોશે હોશે ખાય પાછા. અને વડતાલમાં તમને ખબર છે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ થયો ત્યારે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમને એક આવાહન કરેલું કે વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ મંદિર છે એ દરેક મંદિરમાંથી મિનિમમ 100 લોકોએ મહાકુંભમાં આવીને સ્નાન કરવું જોઈએ. નીરજભાઈ લાવો ચૂકી ગયા હો તમે. આવો લાવો ફરી નહીં આવે. મને તો એવું હતું કે આ યંગ બધા આવે તો સારું, પણ કંઈ વાંધો નહીં, તમારા માટે હું પાણી લઈ આવ્યો છું મહાકુંભનું. તો આવો દિવ્ય મહાકુંભ એ ભારતમાં થયો. તમે જ્યારે દર્શન કરો ને, હમણાં ધરમભાઈને અમે વાત કરતા હતા, તો તમારી આંખોમાંથી પાણી નીકળી જાય. એટલી ગજબની લોકોની શ્રદ્ધા આજે પણ છે.
ભારતની વસ્તી કેટલી છે? 140 કરોડ કહેવાય છે. તો અડધું ભારત એક જ જગ્યાએ ભેગું થાય એવો વિશ્વનો સૌથી મોટો પ્રસંગ આ થયો છે. એવું કહેવાય કે હજ યાત્રામાં કોઈ જાય ને તો એનો રેકોર્ડ 15 કરોડ સુધીનો હતો હજ યાત્રાનો. પણ આ કેટલા 66 કરોડ એ લોકોને તોડતા કેટલી વાર લાગશે? ત્યાં સુધી તો નાસિકમાં મહાકુંભ આવે છે અત્યારે. તો નાસિકમાં એટલું પબ્લિક પાછું ભેગું થઈ જશે. હમણાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ એમને ડિક્લેર કર્યું કે 2 વર્ષ પછી મહાકુંભ આવે છે, 2027 જુલાઈમાં. એનું પ્લાનિંગ કરવા માટે RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આ બધાની મિટિંગો યોજાઈ. 20 તારીખે હું એ મિટિંગમાં હતો અને ભવ્યાથી ભવ્ય પ્લાન કરવો એવું નક્કી કરવામાં આવેલું છે. પૈસા વાપરવા માટે કોઈ સીમા બંધન નથી. વાપરવા હોય એટલા વાપરો, પણ કુંભ એવો થવો જોઈએ કે અત્યાર સુધી નાસિકમાં ન થયો હોય એવો કુંભ થવો જોઈએ. પ્રયાગરાજમાં જગ્યા બહુ છે, સ્પેસ બહુ છે, પણ નાસિકમાં એ તો મોટું સિટી છે, ત્યાં સ્નાન કરવા માટે જગ્યા પણ ઓછી છે. પ્લાન કેવો કરવો? તો એના માટે પણ અત્યારથી બધી તૈયારીઓ એ શરૂ કરી દેવામાં આવી છે. કહેવાનું તાત્પર્ય એ કે આપણે બધા ભારતીય છીએ અને આ જે સાંસ્કૃતિક વારસો આપણને સૌને પ્રાપ્ત થયેલો છે એવો દુનિયામાં બીજા કોઈને પ્રાપ્ત થયેલો નથી. કેટલાય લોકો આ મહાકુંભમાં આવ્યા પછી હિન્દુ થઈ ગયા. જે બીજા રસ્તે ચડી ગયા હતા એ પાછા પોતાના ઠેકાણે આવી ગયા. જ્યારે આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ અજય રોય એ એક્સ કોચ છે અને અત્યારે ઓસ્ટ્રેલિયા સિડનીમાં રહે છે. એ અમારી સાથે ત્યાં મહાકુંભમાં હતા. ક્રિશ્ચન છે, પોતે મોટી એજના છે. તો મને કહે, સ્વામીજી મારે પાછું હિન્દુ થવું છે. એક સમય એવો હતો કે હું હિન્દુમાંથી ક્રિશ્ચન લેડી સાથે મેરેજ કરવા માટે હું ક્રિશ્ચન થયો અને મહાકુંભમાં ઇન્ડિયામાં હું ફર્સ્ટ વખત આવ્યો મેરેજ કર્યા પછી. લગભગ 60 વર્ષ પછી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આવ્યા. એમાં સ્નાન કર્યું, આમ માહોલ જોયો અને મને એવું લાગ્યું કે પાછું મારે હવે હિન્દુ થવું છે. તો આવા તો કેટલાય લોકો કે જે પોતે ત્યાં હિન્દુ થઈ ગયા. આપણા અમેરિકામાં થઈ મોટી મોટી કંપનીઓના ઓનર હતા, એ પોતે ત્યાં આવીને સ્નાન કરી ગયા. એવું શું એ પાણીમાં છે? એવું શું એ સ્થાનમાં છે? એક તો ગંગાજીનું જળ, યમુનાજીનું જળ અને સરસ્વતીનું જળ, આ ત્રણેય નદીઓનું પાણી એ ત્યાં ભેગું થાય છે. ગંગાજી ક્યાંથી આવે છે? હિમાલયમાંથી આવે છે. યમુનાજી ક્યાંથી આવે છે? હિમાલયમાંથી આવે છે. સરસ્વતી ક્યાંથી આવે છે? હિમાલયમાંથી જ આવે છે. નીચેથી નહીં, હિમાલયમાંથી આવે છે. નીચે તો એ પછી જાય છે. યમુનાજીનું ઉદ્ગમ સ્થળ એ યમનોત્રીમાં છે. કોઈ ગયા છો યમનોત્રી? બરાબર હાથ ઊંચો કરો. 1, 2, 3, 4. આ બાજુ હશે બીજા કોઈક તો. ગંગોત્રી, ત્યાંથી ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે. અને સરસ્વતીજી એમનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? બદ્રીનાથમાં છે. એટલે હિમાલયના 4 ધામ કહેવાય છે. કયા કયા છે? ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ. એમાંથી 3 ધામ તો આમાં જ આવી ગયા. એ 3 જગ્યાએથી જે નદીઓનું ઉદ્ગમ થાય એ નદીઓનું જળ ક્યાં ભેગું થાય છે? બધું પ્રયાગરાજમાં મિક્સ થાય છે. તો એવું દિવ્ય અને પવિત્ર સ્થાન આપણા નીલકંઠ વર્ણી, આ બધા જ ધામની યાત્રા મહારાજે કરેલી છે વર્ણી વેશમાં. આજે પણ તમે ત્યાં જાઓ તો એવા દિવ્ય સ્પંદનો તમને અનુભવાય કે જેની કોઈ સીમા નથી. વર્ણિરાજ જ્યારે બદ્રીનાથ ગયા ત્યારે ત્યાંના પૂજારીએ વર્ણિરાજને કહ્યું કે તમે હવે અહીંથી બંધ થાય પછી પાછા નીચે જાઓ. એ તો તમને ખ્યાલ હશે કે 6 મહિના દ્વાર બધા બંધ થઈ જાય છે, કારણ કે એ જગ્યાઓ બધી એવી છે કે ત્યાં વધારે સ્નો પડે, વધારે ઠંડી થાય
એટલે બંધ કરી દેવું પડે. વર્ણિરાજ કહે છે નહીં, અમે તો અહીંથી હવે પાછા માનસરોવરના માર્ગે જઈશું. મેં લગભગ પાટોત્સવની કથામાં કહ્યું હતું કે માર્ગ બહુ કઠણ છે. જે જગ્યાએથી વર્ણિરાજ માનસરોવર બાજુ ગયા એ બહુ ડિફિકલ્ટ રસ્તો, લગભગ 300 કિલોમીટરનો રસ્તો એ મહારાજે પસંદ કર્યો. મેપમાં તમે જોશો તો મહારાજ સીધા માના ગામથી ઉપર ગયા. જ્યારે આજે કોઈને ત્યાં જવું હોય તો પાછા નીચે આવે, નીચેથી પાછા ફરતા 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 માનસરોવર પહોંચતા એને ઘણી બધી વાર લાગે. તો આપણા મહારાજના બધા પ્રસાદીના સ્થાન છે. એટલે મારી તો એવી ઈચ્છા કે આપણા શિકાગોના હરિભક્તોએ પણ એકાદ વખત આ 4 ધામની યાત્રા કરવી જોઈએ. બોલો કોણ કોણ તૈયાર છે? ઓહો, બધા હાથ તો ઊંચા કરો છો પણ ટાઈમે ખસી ના જતા. એટલે ખસી ના જતા એટલે હાથ બધા નીચે થઈ ગયા, એકનો જ હાથ ઉપર રહ્યો. ક્યારે જવું છે બોલો? સ્નેહલભાઈ તમે સ્ટાર્ટ કરો, બોલો ક્યારથી જવું છે? તમે ગોઠવો ત્યારે. સુભાષભાઈ ક્યારે જવું છે? ના, મે જૂનમાં નહીં. મે જૂનમાં બહુ પબ્લિક હોય અને વરસાદ પણ બહુ હોય. એના પછી જૂન ઓગસ્ટમાં ગોઠવી શકાય. ઓગસ્ટ, સપ્ટેમ્બર આ બહુ સારી સિઝન હોય છે આપણા માટે. ઓગસ્ટ કાં તો સપ્ટેમ્બર આ બહુ મસ્ત સિઝન હોય ને, એમાં જઈ શકાય. પણ જો ઘણા બધા હરિભક્તો રેડી થાય તો. હવે નીલકંઠ વર્ણી આટલું જતા હોય તો આપણે તો અહીંથી સીધું પ્લેનમાં બેસવાનું છે. ત્યાં જઈને તમારા માટે ગરમા ગરમ જમવાની વ્યવસ્થા બધી થવાની છે. રસોઈયા મહારાજ હશે સાથે. તમે કોઈ એ ગરમા ગરમ જમવાનું તમને મળવાનું છે. તો યાત્રા જ કરવાની છે ને, ફક્ત ખિસ્સામાંથી ડોલર કાઢવાના છે. એટલી જ વાત છે ખાલી. બહુ સરસ મજાનું આ 4 ધામ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, એની વાત જ આખી જુદી છે. એ જગ્યાએ જાઓ, ત્યાં બેસો, ત્યાંના સ્પંદનો તમે અનુભવો ને તો ક્યારેક એવું થાય કે ક્યાં સ્વિટ્ઝરલેન્ડ ને ક્યાં હિમાલય. બીજે બધે તમને બ્યુટી દેખાશે, હિમાલયમાં છે, પણ દિવ્ય અનુભૂતિ એ તમને એ જ જગ્યાએ પ્રાપ્ત થશે. એ ગંગાજીના પાણીમાં તમે પગ મૂકો, સ્નાન કરો, ડૂબકી લગાવો અને પછી તમારા જે વિચારો આખા જુદા ફરી જાય ને, એ વાત જ આખી જુદી છે. જેને પ્રયાગરાજમાં જઈને ડૂબકી મારી એને ખ્યાલ હશે કે મહાકુંભ કંઈ જેવો તેવો નથી. આ કળિયુગનો માણસ છે ને સુભાષભાઈ, ફાયદા વગર કંઈ કરે નહીં. હવે કંઈક અનુભવાયું તો જ ગયા કે નહીં ત્યાં, આટલા ચાલતા ચાલતા. તમે જોયું હશે કે મોટા મોટા બાટલાઓ ભરીને પાણી લઈ જતા હતા. એવું એક રિસર્ચ થયું કે ત્યાંથી લોકો એટલું બધું પાણી લઈ ગયા છે કે આખા સ્વિમિંગ પુલો ભરાઈ જાય. એટલું તો પાણી લોકો ત્યાં બાટલાઓમાં ભરી ભરીને લઈ ગયા ઘરે. એ પાછું કોના માટે? કે એના વૃદ્ધ માતા પિતા હોય અને જે ચાલી ના શકતા હોય કે જે આવી ના શકતા હોય એને એનાથી સ્નાન કરાવવા માટે એ પોતે આટલું બધું પાણી ત્યાંથી લઈ ગયા છે. એ પાણી ગંગાજીનું ક્યારેય પણ બગડતું નથી. ભલે ગમે તેવું હોય. આજે છેલ્લે કેટલાક લોકોએ એવું ડિક્લેર કર્યું કે આ પાણી બગડી ગયું છે, પણ એ તો ખોટા બધા ન્યૂઝ વાયરલ કર્યા હતા. એવું ગંગાજીનું પાણી ક્યારેય પણ ખરાબ થતું નથી. એમાં બેક્ટેરિયા વધી ગયા અને નાવાલાયક પાણી નથી, એવા ઘણા બધા નેગેટિવ ન્યૂઝ વાયરલ થયા હતા. પણ આજે મહાકુંભ થયો એ બહુ જ અનબિલિવેબલ અને ભગવાનની કૃપાથી એટલો બધો સારી રીતે પાર પડ્યો છે કે આપણને ગર્વ થાય કે આપણે સનાતની છીએ, આપણે ભગવાનના થયેલા છીએ. એમાં ભગવાનની કૃપાથી આ બધું થાય એવો મહાકુંભ ત્યાં દિવ્ય સંપન્ન થયો. આ ભારતની ભૂમિ છે. આ છેલ્લા 5-6 મહિનામાં વડતાલનો ઉત્સવ, આ મહાકુંભ તમે જોતા જ રહી જાઓ એવા ઉત્સવ થયા બધા. વડતાલના ઉત્સવમાં તો લગભગ તમે ઘણા બધા હરિભક્તો આવેલા. કેવો
જોશ શોષથી આ ઉત્સવ પૂર્ણ થયો. કેટલા બધા હરિભક્તો, કોઈને કોઈ અગવડ નહીં એવો સરસ મજાનો ઉત્સવ, આ મહાકુંભ થયો. તો આ બધી ભગવાનની કૃપા હોય ને તો જ આવા દિવ્ય ફંક્શન એ બધા પાર પડી શકતા હોય. અને એ બધાને જ્યારે પાર પાડીને આપણે ભગવાનના થયા હોઈએ ત્યારે ખરેખર 4 ધામની યાત્રા એકાદ વખત જરૂર કરવી જોઈએ. હવે જેને જેને આવું છે ને એને ખાસ તો નામ લખાઈ દેજો. નામ લખાવાનું એટલે ખાલી અમને મળજો, પછી આપણે બધા ભેગા થઈને ડિસાઈડ કરશું. સુભાષભાઈ છે, સ્નેહલભાઈ છે, પછી કેવી રીતે જવું, પ્લેનમાં જવું કે બોટમાં જવું એ પણ નક્કી કરશું. પછી ત્યાંથી કેવી રીતે જવું એ પણ બધું નક્કી કરીશું. અને સરસ મજાની એક યાત્રા એ આપણા શિકાગો વડતાલ ધામ પેલેટાઈનથી થાય. લક્ષ્મીનારાયણ દેવને યાદ કરીને, હૃદયમાં રાખીને, વડતાલ ધામને યાદમાં રાખીને આપણે યાત્રા દિવ્ય કરીએ અને આપણે એ સ્થાનોને માણીએ તો આપણા જીવનમાં પણ એ બધું આપણને પ્રાપ્ત થાય. વર્ણિરાજ તો એટલું બધું યાત્રા કરી છે. કોઈ જગ્યાએ 10 દિવસ, કોઈ જગ્યાએ 5 દિવસ, કોઈ જગ્યાએ 1 દિવસ. ત્યારે કોઈ નેવિગેશન પણ નહોતા કે ચાલો વર્ણિરાજે નાખ્યું કે બદ્રીનાથથી કેદારનાથ કેમ જવાય, એવું પણ નહોતું. પણ એ તો બધું પોતે ડિસાઈડ કરી લેતા. એ તો ભગવાન હતા અને એ બધે પોતે ડિસાઈડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને એ સ્થાનોને માણે. એવા પ્રસાદીના સ્થાનો આજે પણ છે. તો સરસ્વતી નદીની વાત આપણે કરતા હતા, યમુના નદીની વાત કરતા હતા, ગંગાજીની વાત કરતા હતા. સરસ્વતી નદીનો પ્રારંભ છે એ જ જગ્યાએ ભગવાન વેદ વ્યાસજી એમને પુરાણોની રચના કરેલી છે. 4 વેદના વિભાગ કરેલા છે. એ જ જગ્યાએ મહાભારત ગ્રંથ લખેલો છે. એવી દિવ્ય ભૂમિ બદ્રીનાથને. મહારાજ તો બદ્રીનાથ 2 વખત ગયા હતા. કેટલી વખત? 2 વખત. કારણ કે ત્યાં આજે પણ પ્રત્યક્ષ ભગવાનની ઉપસ્થિતિ છે. હું તમને એક પ્રસંગ કહું કે જ્યારે પણ બદ્રીનાથનું મંદિર ક્લોઝ થાય ને ત્યારે ત્યાં અખંડ દીવો પ્રજ્વલિત હોય. તમે વડતાલમાં જોયો હશે, અખંડ દીવો મૂકેલો છે. મોટા મોટા મંદિર હોય ત્યાં અખંડ દીવો મૂકતા હોય છે. બદ્રીનાથમાં અખંડ દીવો મૂકેલો હોય. દીવો શેનાથી ચાલે? બોલો, ઘી કે તેલથી ચાલે. હવે જો તમે આટલો દીવો મૂકો, 1 દિવસ ચલાવવાનો હોય, હવે તમારા જેવા અનુભવી હોય તો એમ કે આમાં આટલું બધું ઘી મૂકવું પડશે તો 1 દિવસ ચાલશે, 24 કલાક સુધી ચાલશે. આવા નવા છોકરા હોય તો એ તો થોડુંક મૂકીને પાછું ઉમેર કરે. હવે 6 મહિના સુધી જો મંદિર બંધ થવાનું હોય તો એમાં ઘી ને તેલ કેટલું બધું મૂકવું પડે. નીચે એક ટાંકો મૂકી દે ને ઉપરથી દીવો લગાડી દે તો થાય. પણ એવું નથી કરતા. નાનો દીવો, એની અંદર થોડા પ્રમાણમાં ઘી, લગભગ 5 થી 6 દિવસ સુધી ચાલે એટલું એમાં ઘી હોય. મંદિર બંધ થાય પછી પાછા ખોલતા નથી. તો 5-6 દિવસમાં દીવો ઓલવાઈ જવો જોઈએ કે ચાલુ રહેવો જોઈએ? પણ જ્યારે 6 મહિના પછી મંદિર ઓપન થાય ત્યારે દીવો એવો ને એવો ચાલુ હોય અને એટલું ને એટલું ઘી એ દીવામાં હોય છે. તો પછી ઘી કોણે પૂર્યું? તમે અહીંથી ઇન્ડિયા જાઓ અને તમારું ઘર બંધ કરીને જાઓ, પછી એમાં માટી થાય કે ન થાય? થાય ને. ભલે ગમે એટલું સારું વાતાવરણ હોય તોય માટી તો થાય ને થાય. હવે એ મંદિરમાં ખોલ્યા પછી કોઈ દિવસ એક માટીનો કણ પણ જોવા મળતો નથી. તો એને ક્લીન કોણે કર્યું? જેવા ભગવાનને હાર હતા એવા ને એવા જ ફ્રેશ હાર, તુલસીના ફૂલોના એવા ને એવા જ ફ્રેશ હાર ભગવાનને પહેરાવેલા હોય. એ કોણ કરે છે બધું? તો મંદિર બંધ થયા પછી એ ભગવાનની સેવા કરવા માટે નારદાદિક ઋષિઓ દિવ્ય સ્વરૂપે આવીને ભગવાનની સેવા કરી જાય છે. તો એવા સ્થાનમાં આપણે દર્શન કરીએ તો આપણને દિવ્ય અનુભૂતિ થાય કે ના થાય? માટે આપણા ભગવાન નીલકંઠ વર્ણી એમને એવી દિવ્ય યાત્રા કરેલી છે. એવી યાત્રા એ પ્રયાગરાજ હોય કે બીજા તીર્થક્ષેત્ર હોય
એનો મહિમા બહુ જ અદ્ભુત છે. તો આજે મહાકુંભની આપણે વાત કરી, શા માટે થાય છે અને શા માટે આટલા વર્ષ પછી એનો મહિમા આટલો બધો છે, તો એ વાત કરી. તમારા માટે અમે ગયા તો પૂનમના દિવસે શાહી સ્નાન કર્યું અને મુખ્ય સંગમ સ્થળ ત્યાંથી તમારા બધા માટે પ્રસાદીનું ત્યાંનું પાણી એ અમે લઈ આવેલા છીએ. તો તમારા ઉપર એ પાણી ઓકે ત્યાં મૂકેલું છે. પછી જેટલા પણ હરિભક્તો હોય એ બધા ઉપર અમે સંતો છાંટીશું. બહેનો હોય કે પુરુષો હોય, બહેનોમાં બહેનોને આપી દેજો, તમને અમે એ પાણી આપીશું. અત્યારે ભગવાન નામ સાથે અત્યારે મારી વાણીને વિરામ આપું. આપણી સભામાં સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી અત્યારે ઉપસ્થિત છે. આપણે એકવાર એમને ખૂબ જોરદાર તાળીઓથી વધાવી. 4-5 મહિનાથી અહીંયા એકલા હતા. અને તમને ખ્યાલ છે કે કથા કરવી, સેવા કરવી, પછી પાછો ભગવાનને થાળ કરવાનો અને ઠંડીમાં પાછા એકલા રહેવાનું, આ બહુ સિમ્પલ નથી. પણ મુક્તપ્રકાશ સ્વામી એમને આ બધી જવાબદારી બહુ સારી રીતે પાર પાડી છે. તો અત્યારે મુક્તપ્રકાશ સ્વામી અહીંયા આશીર્વચન આપવા માટે આવશે.